થાનગઢ નગરપાલિકામાં 15 મિનિટમાં જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થતાં કોંગ્રેસમાં આક્રોશ. થાનગઢ પાલિકાની જનરલ બોર્ડમાં માત્ર 15 મિનિટમાં 10 કરોડના વિકાસકામો મંજૂર. વિપક્ષ અને શાસક પક્ષ સામસામે. કોંગ્રેસનો આક્ષેપ. જનતાની રજૂઆતના ડરથી પ્રમુખે વહેલી મીટિંગ સટોસટ પૂરી કરી દીધી હતી અને પાલિકા પ્રમુખ જવાબ આપતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં હારેલા નેતાઓ ખોટો પ્રચાર બંધ કરે અને જનતાનો ભાજપ પર અતૂટ વિશ્વાસ છે અને રહેશે. થાનગઢ નગરપાલિકામાં યોજાયેલી જનરલ બોર્ડની મીટિંગ રાજકીય ગરમાવા સાથે સંપન્ન થઈ છે. આ બોર્ડ મીટિંગમાં માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં જ શાસક પક્ષ અને અન્ય સભ્યોની સર્વસંમતિથી ₹10 કરોડના વિકાસલક્ષી કામોના ઠરાવ બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યા હતા. જોકે આ આખી પ્રક્રિયાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખે નગરપાલિકાના વહીવટ પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેની સામે પાલિકા પ્રમુખે પણ જવાબ આપી કોંગ્રેસને જનતાએ નકારેલો પક્ષ ગણાવ્યો હતો. થાનગઢ નગરપાલિકામાં કુલ 29 સભ્યોનું સંખ્યાબળ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 25 અને બહુજન સમાજ પાર્ટીના 4 સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોની ઉપસ્થિતિમાં જનરલ બોર્ડમાં 10 કરોડના વિવિધ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. મિનિટમાં ખેલ ખતમ. કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ મંગળુભાઈ ભગતે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષે માત્ર 15 જ મિનિટની અંદર જ ઠરાવ પાસ કરીને મીટિંગ પૂર્ણ કરી લીધી હતી. છેલ્લા 2 દિવસથી કોંગ્રેસના આગેવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને થાનગઢની જનતાને પાણી, ભૂગર્ભ ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો મુદ્દે બપોરે 3 વાગે પાલિકાએ એકઠા થવા અપીલ કરી રહ્યા હતા. થાનગઢની જનતા પોતાના પ્રશ્નો લઈને રજૂઆત કરવા આવશે તેવી બીકના માર્યા નગરપાલિકાના પ્રમુખે બોર્ડની મીટિંગ ઉતાવળે વહેલી પૂરી કરી દીધી હોવાનું કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખ મંગળુભાઈ ભગતે જણાવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખોટા વિડીયો વાયરલ કરીને પાલિકાને બદનામ કરવાનું રાજકારણ રમી રહ્યા છે. કોંગ્રેસના આહવાન છતાં પણ થાનગઢ બોર્ડમાંથી એક પણ નાગરિક રજૂઆત કરવા આવ્યો નહોતો. અમે પણ પ્રજાના પ્રશ્નો સાંભળવા તૈયાર બેઠા હતા, પરંતુ થાનગઢની પ્રજા હંમેશા ભાજપના વિકાસ કાર્યો સાથે રહી છે અને પાલિકાના સભ્યો પોતે જ વોર્ડમાં જઈને લોકોના પ્રશ્નો ઉકેલી છે. થાનગઢની જનતા છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી નગરપાલિકામાં ભાજપને જીતાડતી આવી છે. આ જ કારણે પાલિકામાં કોંગ્રેસનો એક પણ સભ્ય જીતી શક્યો નથી અને પ્રજાએ તેમને જાકારો આપ્યો છે. 2-4 જણાને ઊભા રાખી વિડીયો વાયરલ કરનારા કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ મંગળુભાઈ ભગત પોતે પેટાચૂંટણીમાં 3જી વખત હારી ચૂક્યા છે. હવે તેમણે પ્રજાનો આ જનાદેશ સ્વીકારી લેવો જોઈએ અને ખોટો પ્રચાર બંધ કરવો જોઈએ તેવું નગરપાલિકાના પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ રાણાએ જણાવ્યું હતું. રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ, થાન. કે નગરપાલિકાએ પબ્લિકને નો આવશો એવા દાબ મારે છે. આવડા ભાજપના આગેવાનો 28 સભ્યો કાલે તે વેતા જ્યાં પબ્લિકને એમ કીધું કે નગરપાલિકાએ તમે આવશો એટલે તમારું નળ કનેક્શન કાપી નાખવામાં આવશે, સ્ટ્રીટ લાઇટ કાપી નાખવામાં. તમે નહીં સાહેબ, તમારી વાત નથી. આ સત્તાધીશો 25 સભ્ય ભાજપના બેઠા એ ગામની પબ્લિકને ધમકાવે છે. જે પ્રશ્નો છે જૂના છે પાણીના, એના સોલ્વ કરવા માટે આપણે પ્રયત્નો ચાલુ છે અને કરી દીધા છે. આપણે નળ સિંચાઈ યોજના એક્ટિવ કરવા ચાલુ કરો અને ઓળેથી જવાબ દે છે, માણસોને દબાવે છે, ધમકાવે છે. વાત એમ છે, બરોબર. પબ્લિકનું કામ અત્યારે 1 મહિનાથી સાહેબ પાણી આવતું નથી અને ગામ ત્રાહીમાં આવશે. અંડરબ્રિજનું કામ ગામની જનતાને પબ્લિકને કાયમ આવે એવું છે. અંડરબ્રિજની ગ્રાન્ટ ટકાવારીના હિસાબે, ઈવડાઈના અંદરો અંદરના દબાવના હિસાબે ઈ રોડ અમારો અંડરબ્રિજ ગામના વેપારીઓ પાણીની રજૂઆત છે તમારી. પાણીની છે, અંડરબ્રિજ અમારો ગામનું જીવાદોરી છે સાહેબ. પાણી નથી, ઘણા મુદ્દા છે. 3-4 લાઇટનું પાણીનું રજિસ્ટર લાવે ભાઈ, રજિસ્ટર લાવે. પહેલાની સહી કોઈ કેન્સલ કરો. ઠીક પડી લેખે રાખ્યું એવું છે. સાહેબ 3 વાગ્યા તું હાચો કા હાચા જોગવાઈ તારા ઘરના નિયમ રાખસ. અધિનિયમ તો બોલ્યો મારો ભાઈ. જનરલ બોર્ડ ની અંદર 3 વાગ્યાનો ટાઈમ છે. 3 વાગ્યા પહેલાની સહી થઈ હોય એ બધાના ગેરહાજર લખો સાહેબ. ફૂટેજ દેખાડો. 3 વાગ્યાનો ટાઈમ હોય, 3 વાગ્યા પછી 3 ને 1 મિનિટે સહી થઈ હોય એ જનરલ બોર્ડમાં માન્ય રહે કે જનરલ આ તમારો ગધા આ બાપુજીનો બની શોખ છે. 2 વાગ્યે સહી કરીને લઈ જાય સુખણી રાખવાની હોય છે અને લખતા પણ એમ નહીં. ટાઈમ પછી કલાક રાખો, 2 કલાક રાખો, પણ આ 3 વાગ્યાનો ટાઈમ છે ને 2 વાગ્યે સહી કરીને લઈ જાય છું. એવડે બાપુજીનો બગીચો છે, ભાજપના સભ્યોનો બાપુજીનો.
2:30 વાગે સહી કરીને હામો મળ્યા. આમાં 3 વાગ્યા પહેલાના જેટલા સભ્યો સહી કરીને ગયા છે એ બધાને ગેરહાજર લખો. કહેવાનું એક છે મારું. શું કહેવા માંગો છો? કેટલા દિવસમાં કામ ચાલુ થશે? આપણો ગામનો અંડરબ્રિજ ફાટે કે રહ્યો એ ગામના વેપારીઓ એમાં ત્રાહીમામ છે. ઓલપા નાનપા અમારે ખીચડી પાણીના વેપારીને ખૂટી રહ્યા છે. હવે એ અંડરબ્રિજ જેથી ચાલુ થાય રેલવે અંડરબ્રિજ તેથી અમારે હવે ખીચડી રાંધવાનો વારો છે. આવડા એમના ટકાવારીમાં મશગુલ છે. છતાં પણ બે વખત મંજૂર કરેલો. ગ્રાન્ટ ને બધું ઇશ્યુ છે થોડા. ભાઈ તમારે જો નગરપાલિકાની બોડીને ઠરાવ કરવાનો હોય પૈસા તમારે સરકારમાં જ લાવવાના હોય. સરકાર લાવવા માટે બરોબર. ઠરાવ આવડાને કરવાનો હોય, વહીવટ આવડાને ન કરવાનો હોય, એ તમારી જવાબદારી હોય. મને ઈ જ્ઞાન છે. આવડાને ઠરાવ કરવાનો હોય પૈસા તમારે ગમે ત્યાંથી સરકારના ઓલામાંથી લાવવાનો. બરોબર. એ પૈસા લાવવાની જવાબદારી તમારી હોય. એવડાઈને ઠરાવ કરવાનો. ઠરાવ આજના ઓલા ઠરાવ થયો ઈ કાંઈ નથી. આજના ઓલા નહીં તો અંડરબ્રિજમાં ગામની જનતા હારે તમે વિશ્વાસઘાત કેમ આવડી નગરપાલિકાની બોડી કરે છે? ગ્રાન્ટ માટે અમે લખી દીધું છે ઉપર. એમને આજ ચાલુ કરવાનો ઠરાવ કર્યો આજના જનરલ બોર્ડની અંદર નહીં નથી કર્યો. સાહેબ એમ કહે છે કે આજના જનરલ બોર્ડની અંદર આ નગરપાલિકાએ આજ આપણા અંડરબ્રિજ માટે કોઈ પણ જાતનો ઠરાવ નથી કર્યો ચાલુ કરવા બાબતે. અને પાણી બાબતે સાહેબ આપ શું કહો છો? પાણી વિતરણ માટે વ્યવસ્થા કરી. કેટલા દિવસમાં ગામ આખાને પાણી પુષ્કળ મળશે અને સારું પાણી શુદ્ધ પાણી? જો અત્યારે પાણીની અછત છે ભાઈ. હા. એટલે પાણી જે ઉપરથી પાણી પ્રમાણે કદાચ થોડું બધું છે. પણ થોડું જરૂરિયાત પૂરતું આપણે 50% પાણી જોતો. અત્યારે ઉનાળાનો સમય છે. ઉનાળાનો સમય છે. અત્યારે પાણી જરૂરિયાત છે કે નથી? એક મહુલભાઈ હવે ટેકનિકલ વાત કરી દઉં સાહેબ. મિનિટ મૂકે ને આમ જનરલી તો 3 વાગ્યાનો ટાઈમ લખ્યો તો વહેલો 2:58 અને 2:30 વાગ્યા માણસો સહયો કરી વ્યાજ વ્યાજબી છે. 3 પ્રોસેસ કાયદેસર પૈસા ખાવામાંથી ઊંચા આવે તો ને ઉપર આવો તો દીપેશભાઈ. હા એને બોલાવો. મિનિટ 3 વાગ્યા પછી ખરેખર જનરલ બોર્ડ ચાલુ થાય. મિનિટ બુક રહીને રિઝલ્ટ 15 દિવસમાં જોવા મળશે. સફાઈ મારું આખું એક્શન પ્લાન ચાલુ છે. તમે હાસા છો. તમારને હું અભિનંદન આપું છું. પણ તમે આવડા ખોટા છે હાસા કરવા તમારે વાર લાગશે. ચૂંટાયેલા પ્રતિનિધિના ઘરવાળા જે વહીવટ કરે છે ને સાહેબ બાયપાસ એ પહેલી વસ્તુ બંધ કરાવો. જનરલ બોર્ડમાં તો સાહેબ જનરલ બોર્ડના વિડીયો દેખાડું તમે શું કરશો? આનો નિકાલ તમે કેટલા દિવસમાં કરશો? અમારી પાસે વિડીયો છે. ભૂગર્ભ ગટર લાંબો પ્રશ્ન છે અને હમણાં અત્યારે અહીંયા જે ઉભરાય છે અને આવડા અને 20 વર્ષથી વોર્ડ નંબર 1 ના નગરજનોએ ભાજપને મત આપીને પ્રમુખ પદે બેહાર્યા છે. એની આજે ખોરી નીતિથી આટલા મકાન હેઠે ખોઈ દીધા છે ને આટલા રોડ અંદર છે. ચોમાહામાં અહીંયા રહેવું સાહેબ મુશ્કેલ થાય એવું ગામને. ગટર જે ઉભરાય છે એ આપણે વ્યવસ્થા કરી આપીએ. બાકી નવી ગટર અત્યારે અહીંયા જે ગટરનું પાણી તમે મારો વિડીયો જોયો હોય છે કદાચ કે નહીં જોયો હોય. બરોબર. અહીંયા ભૂગર્ભ ગટર અને બધું પાણી મિક્સ આવે છે સાહેબ. ઈ પીવું કેમ હાલો કયો તે? ફીણ આવે નથી. અરે બરોબર. એમાં મેં ઊંચો એમાં આના કદાચ નાઈને તો સાંભળીના રોગ થાય સાહેબ. આવડા સત્તાધીશો ખોરી નીતિથી બેઠા છે. ધીમે ધીમે કાલ આવ્યા. આ 25 વર્ષથી બેઠા છે. ગામની જનતાનું શોષણ કરવા બેઠા. હાજર જીવ પછી મેં સ્ટાર્ટ કરી. ધીમે હાસા છો એમાં હું ક્યાં ના પાડું. એટલો ચીફ ઓફિસર શું કરે? અમે સરકારમાં ભારત થાય એટલું કરવું. એમાં સહકાર લેવાની ટ્રાય કરી અને કરીશું. અને તમારા આ અધિકારીઓ આ સત્તાધીશો રહ્યા એ અધિકારી પાસેથી તોડજોડના પૈસા માંગે સાહેબ. આપણા પાસે એવું તમારી પાસે નહીં, બીજા પાસે મારી પાસે દાખલા છે. મારી પાસે છે બધા પ્રૂફો છે. બિચારા હાસા માણા નીતિથી કામ કરતા હોય નગરપાલિકાની અંદર એની પાસે લાખ રૂપિયા માંગે. ઓલું મશીન સાહેબ આપણું 30 તંત્ર છે ને સુધારવામાં જો તંત્ર સુધારવું સાહેબ એ તમારા હાથની વાત છે. પહેલી વસ્તુ તમે આપણા ચીફ એ સાહેબ આપણા ગામના ટાઈમ તો લાગે ને. 10 વર્ષ જૂનું તંત્ર હોય ને મારે 2-4 મહિના તો લાગે ને. 30 વર્ષથી આવડાઈને ખોરી નીતિ જ રાખી 20 વર્ષથી. અને આપણા ભંગારનો માલ નવા વાહનો આપણા 1 કરોડના નગરપાલિકાના બધી કોઈ હળે છે. હાલો હું મારી યાર ગાડી દેખાડું રોડ કાઢે. હાલો મારે જરૂર હોય કે રેડિએટર સોરી જાવ. એવડા ઈ તમારા ભાજપના આગેવાનો અમુક માલ વેચે છે. ભંગારિયા ડેલા હતા હું જઈ આવ્યો. તમને સાબિત કરીને દેખાડી દીધું. તપાસ કરી લઈએ. તો આપણે અરજી ઠોકેલી છે કાંઈ વાંધો નહીં. સાહેબ એમ કરશો, હું તમને સાબિત મારું મકાન ઈ પડે એવું છે. બરોબર મકાન પડે એવું બોર્ડની સહયોગ કાલ રાતે થઈ છે.
એટલે આ જનરલ બોર્ડનો ટાઈમ તમે સાહેબ 3 વાગે રાખ્યો હતો અને આગલા દિવસે જનરલ બોર્ડની સહી થઈ જાય ટાઈમ મેં નથી રાખ્યો. તો આ કોના અધ્યક્ષ સ્થાને આ જનરલ બોર્ડ બોલાવ્યું છે? નગરપાલિકા પ્રમુખ. પણ એ તો એજન્ડા 3 વાગ્યાનો છે જ તે ને એટલે 3 વાગ્યાનો એજન્ડા આમાં હોય અને આગલા દિવસે જો જનરલ બોર્ડમાં સહી થઈ જતી હોય અને બંધ બારણે આગલા દિવસે ગામ વિશે ચર્ચા કાંઈ નગરપાલિકામાં થઈ કે ગામનું અમે આ સારું કરશું આ કરશું કાંઈ વસ્તુ થઈ? જનરલ બોર્ડ કોને કહેવાય? ગામનું કાંઈક સારું થતું હોય એના માટે ચર્ચા વિચારણા, એમાં વિઘ્ન કોઈ ડાલતું હોય એનું કાંઈ કરવાનું પણ નહીં. બસ આપણું જનરલ બોર્ડ દર 3 મહિને જે છે નિયમ મુજબ એ રાતોરાત સહી કરીને લઈ લેવું. બીજું કાંઈ ખરું આમાં? જનરલ બોર્ડથી ગામને ફાયદો શું? જનરલ બોર્ડ લીધું પ્રમુખના અધ્યક્ષ સ્થાને લીધું, કાંઈ વાંધો ના. હાલો તમે અધ્યક્ષ નથી, હું સમજુ છું કે આમાં પદુભા રાણા અધ્યક્ષ છે. પદુભા રાણાને ગામના ખરેખર ગામની જનતાએ એમને પ્રમુખ બનાવ્યા છે તો એમને ગામ હવે ચર્ચા કરવી જોઈએ કે હવારે એટલે અત્યારે જ તે હવારે કોને સહી હવારે કોઈ નથી કરી, બધા અત્યારે આવીને જ અરે 2 વાગે તો બાપાલાલના ઘરના મને હામા કરી. મળ્યા. નીચે સહી કરીને 2 વાગે મને હામા મળ્યા. બરોબર, 2 વાગે હામા મળ્યા છે. 12 વાગ્યા પછી હાલો. આયા તુલસી સવાર 12 વાગ્યા પહેલા સાંભળો. આજનું જનરલ બોર્ડ છે એમાં આમાં ભૂદેવ આજનું જનરલ બોર્ડ છે. આજનું જનરલ બોર્ડ છે. આ જનરલ બોર્ડ છે, પ્રમુખના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ છે. ઈ જનરલ બોર્ડમાં ગામના હિત માટેની શું ચર્ચા તમે કરી? આ જે એજન્ડા રહ્યો ઈ આ બધાની આમ ચર્ચા કરી કે ખાલી મંજૂરી આપી? ચર્ચા કરવી જોઈએ. જનરલ બોર્ડ કોને કે ઈ પ્રમુખ સાહેબને કયો. ખરેખર ઈ અધ્યક્ષ છે, હું અધ્યક્ષ નથી. આ જનરલ બોર્ડની અંદર તો આખે નગરપાલિકાનો ભાવ સામાન્ય ચૂંટણીમાં કાર્યવાહી કરવામાં બહાલી આપી હતી. કાલ આગલા જનરલ બોર્ડની અંદર કેટલા કામો લેવાના, એમાં પૂર્ણ કેટલા થયા એની સાથે તમારે માહિતી આપવી પડે. બરોબર. અને હવે પછી અત્યારે તમે આ હોલ કામ લીધા છે એ કેટલા દિવસમાં પૂરા કરશો એની અંદર તમે ચર્ચા કર્યા વગર ગામની જનતા પાસેથી અને ચર્ચા કરવી જોઈએ કાયદેસરમાં કે આટલા દિવસમાં આ કામ કરવી છે મંજૂરી, આટલા દિવસમાં પૂરું થવું જોઈએ. હતું એ જનરલ બોર્ડ નહોતું. સ્થાનની જનતાને ઉલ્લું બોલાવવાનું એક 3 મહિને જે કાયદેસરની કાર્યવાહી સરકાર માન્ય જે બંધારણ નિયમ કરવી પડે એ કરી છે. આના તો સહયોગ ગઈકાલે રાત્રે થઈ ગઈ છે કે જનરલ બોર્ડની સહયોગ જે હોય એ આગલા દિવસે રાત્રે થઈ ગઈ છે. ઘીરે ઘીરે જઈ અને સભ્યોને રાત્રે સહયોગ લઈ લીધી છે. અને અત્યારે જે તમે ચીફ ઓફિસર સાથે વાતચીત કરી એ બાબતે શું કહેશો? ગામની જનતા પાણી વગર, સફાઈ વગર, ભૂગર્ભ ગટરથી જે ઉભરાતા ગામના પાણી આવે છે પીવાનું પાણી, જે બાબતે મેં અત્યારે ચીફ ઓફિસર સાથે વાત કરી. એમને કીધું 1 મહિનાની અંદર અમે પર્સનલ અમારી રીતે કરી અને જેટલું થશે એટલું સારું કરશું. પણ આ બોડી 1.5 વર્ષ 1.5 વર્ષ થવા આવી છતાં એમના 25 સભ્યો જો ભેગા ન બેસી શકતા હોય તો એ ગામનો વિકાસ કરી શકતા નથી. ભલે મનતાણું હોય પણ વિકાસમાં અત્યારે જનરલ બોર્ડની અંદર પહેલાં તો 1.5-2 કલાક ગામની વિશે ચર્ચા થવી જોઈએ. ચર્ચા નહીં, બસ આગલા દિવસે આવીને સહી કરી જાઓ અને બંધ બારણે એમના જનરલ બોર્ડ લેવાના, એમનું જે કામ હોય તે કામ કરી અને આગલા દિવસે સહી લઈ લેવાની. અત્યારે જે જનરલ બોર્ડની મિટિંગ હતી 3 વાગ્યાનો ટાઈમિંગ આપવામાં આવ્યો હતો. અરે તો એ 3 વાગ્યા પહેલા 2:30 વાગ્યા તો જનરલ બોર્ડના આગલા દિવસે તો એ સહયોગ કરીને વહી ગયા હતા. બંધ બારણે એ જનરલ બોર્ડના 5-7 સભ્યો જે હતા એમને અંદર થોડી જાજી ચર્ચા બંધ બારણે કરી છે. કોઈ પણ ગામનો એક પણ નગરજન નહોતો. ખરેખર જો એમને ઓપન જનરલ બોર્ડ રાખવું હોય, ગામનું હિત ઈચ્છતા હોય તો આ જનરલ બોર્ડ પીપળાના ચોકની અંદર રાખવું જોઈએ અને ગામની જનતા બોલે અને નગરપાલિકાના 25 સભ્યો સાંભળે એ જનરલ બોર્ડ કહેવાય. આ તો એમના બધું જે સ્વાર્થ ને જે હોય એ બાબતે જે નાની મોટી વાતો હોય એ કરવા બાબતે બોલાવ્યું છે. બાકી જનરલ બોર્ડ તો 25 સભ્યો ચોકમાં બેસે અને ગામની જનતા બોલે અને એ સાંભળે તો જનરલ બોર્ડ કહેવાય. હું એવું માનું છું. પણ આ જે જનરલ બોર્ડની મિટિંગ હતી એમાં આજ પોલીસ પ્રોટેક્શન માંગવામાં એનું શું કારણ છે? હવે ઈવડાઈને ખોટું કરવું છે એ માણસ કાયમ બીતો જ હોય છે આ જનરલ બોર્ડની અંદર. અને આજથી 1 વર્ષ 1.5 વર્ષ થવા આવ્યું છતાં
જો આ બોડીએ એક કામ સારું કર્યું હોય, ગામને ટાઈમે પાણી નહીં, સફાઈ નહીં, કોઈ વાત ભૂગર્ભ ગટર ઉભરાતી હોય, એમના ખાડા તમે જુઓ, એમનો ભૂગર્ભ ગટરનો ખાડો અહીંયા તૂટી ગયેલો હોય સામે, તો ગામનું એક પણ કામ સારું ન કર્યું હોય તો એમને જનતાથી ખરેખર બીવાનું જ રહે ને. આપ શું છે જનતાને સંદેશ આપવા માંગશો? હું જનતાને કહું છું, જ્યાં જ્યાં જરૂરિયાત હશે અહીંયા અમારી કોંગ્રેસની ટીમ જનતા સાથે ઊભી છે અને પાણીનો પ્રશ્ન અત્યારે મોટો છે. એ બાબતે મેં અત્યારે ચીફ ઓફિસરને વાત કરી અને એ બાબતે જલ્દી ને જલ્દી પાણીની સમસ્યા અત્યારે મુખ્ય જરૂર ઉનાળાના સમયમાં પાણીની હોય છે ગામની જનતાને, એટલે જલ્દી ને જલ્દી પાણીની વ્યવસ્થા થાય એવી અમે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી. અમે કોઈ અહીંયા રજૂઆત પાણીની, સ્ટ્રીટ લાઇટ, સફાઈની બધી કરેલી છે.